હવે આની અંદર આપણે રેન્ડમ થઈ ગયા છે બરાબર, ક્રમમાં છે એને તો લેટરને આપણે ક્રમમાં ગોઠવવા છે. તો આપણે 5 વખત એની પ્રોસેસ કરવાની છે. આ રીતે પહેલાં ફર્સ્ટ ખાણાની અંદર આ રીતે સળી નાખવાની છે. આ રીતે જેટલા નીકળે એટલા લઈ લેવાના. આ રીતે એને પછી આપણે ઉપર લઈ લેવાના. ફરી પાછા એકવાર બીજા નંબરના હોલની અંદર આ રીતે જેટલા આવે લીટર લઈ લેવાના એના ઉપર. હવે 3 નંબરના હોલમાં એટલે કે અહીંયા રાખીશું. જેટલા લેટર આવે એટલા લઈ લેવાના છે. પછી એ રીતે 4 નંબરના હોલમાં આવશે. જેટલા કાર્ડ હોય લઈ લેવા. એ થોડું વાંધો નહીં. 4 પછી છેલ્લે 5 નંબરમાં એટલે એમાં જેટલા હોય એટલા પાછા આ રીતે કરીને પ્રેક્ટિસ થોડી વાર થશે પછી આવી જશે. એ પાવડર લગાવવાનું છે ચોટે ચીક ભેજના હિસાબે. ઓકે. હવે આપણે જુઓ આવી ગયો A, B, C, D. ઓકે ઓકે ઓકે. હવે આ કાર્ડ જે આપ્યા એનું શું કરવાનું છે? પહેલાં કટિંગ કરવાના છે ને ઉપર? એ કહી દો ને જરા. આ જે કાર્ડ છે ને બધા જેટલા બી હોલ છે બધામાં જે કટિંગ સ્ટીકર છે બધા કાઢી લેવાના બહાર. પછી જ કામ કરવાનું. આ યુ જે છે એ પણ કાઢી લેવાના બધા. પછી જ આપણે આ રીતે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ ને ફિફ્થ 5 વખત પ્રોસેસ કરો એટલે એ કોઈ બી રેન્ડમ કાર્ડ છે લાઈન